ઉદાહરણ 2 પૂર્વ પશ્ચિમ દિશામાંથી પસાર થતા એક શિરોલંબ સમતલમાં 0.5 ઓહ્મ અવરોધ વાળી 10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતી એક ચોરસ વાહક લૂપ મૂકેલી છે. આ સ્થાને 0.1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સમતલમાં ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં લગાડેલ છે. હવે ચુંબકીય ક્ષેત્રને 0.7 સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવે ત્યારે આ લૂપમાં મળતા પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ શોધો. તો આ રીતે જો આપણે એક સમતલ જે છે તેમાં ઉત્તર પૂર્વ પશ્ચિમ આપણે દોરેલું છે. હવે જે લૂપ જે છે તે આ છે ચોરસ, એટલે કે એનો ક્ષેત્રફળ સદિશ જે છે તે આમ થવાનું એ. જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઈશાન ખૂણામાં લગાડેલું છે બી, બરાબર. એટલે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? તો આ થીટા ઇક્વલ્સ ટુ 45, એટલે થીટા બરાબર 45 છે. B1 આપણને પહેલા આપેલું છે 0.1 ટેસ્લા, B2 જે છે તે 0 છે, બરાબર છે. એની લંબાઈ જે છે L બરાબર 10 સેન્ટીમીટર છે, એટલે કે 0.1 મીટર. ડેલ્ટા ટી ની જે આપણને વેલ્યુ આપેલી છે ડેલ્ટા ટી બરાબર કેટલા? 0.7 સેકન્ડમાં, બરાબર. તો જો પ્રેરિત ઈએમએફ E બરાબર આપણી પાસે સૂત્ર છે માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો E બરાબર માઇનસ φ2 માઇનસ φ1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો આપણે કહી શકાય કે ભાઈ પ્રારંભિક ફ્લક્સ કે ચુંબકીય ફ્લક્સ, તો φ1 બરાબર કેટલા થવાના? તો a b1 cos થીટા, બરાબર છે. તો a એટલે L² b1 cos 45, L² એટલે 0.1 નો સ્ક્વેર, b1 એટલે કેટલા છે? તો b1 ની 0.1 જ છે, ઇન્ટુ 0.78 7071, એટલે φ1 બરાબર જે આપણને મળવાનું એ 7.071 10⁻⁴ વેબર. φ2 બરાબર અંતિમ ફ્લક્સ, તો અંતિમ ફ્લક્સ a b2 cos થીટા બરાબર 0, કારણ કે b2 બરાબર 0 છે, ચુંબકીય ક્ષેત્ર 0 કરી દીધું. તો E બરાબર -0 માઇનસ 7.071 10⁻⁴ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર 0.7. તો E બરાબર જે આપણને વેલ્યુ મળવાની એ થવાની 10⁻³ વોલ્ટ. ને હવે પ્રેરિત પ્રવાહ I બરાબર E/R, E 10⁻³ I બરાબર R બરાબર કેટલા છે? તો R બરાબર 0.5 ઓહ્મ છે, ઇક્વલ્સ ટુ 2 × 10⁻⁴ એમ્પિયર. ઉદાહરણ 3 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આંટા 2 ઓહ્મ અવરોધ ધરાવતી એક વર્તુળાકાર કોઇલનું સમતલ 3 × 10⁻⁵ ટેસ્લાના ચુંબકીય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમસ્થિતિને લંબ રૂપે રહેલ છે. હવે આ કોઇલને 0.25 સેકન્ડમાં તેના શિરોલંબ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 180 નું ભ્રમણ આપવામાં આવે ત્યારે કોઇલમાંથી મળતા પ્રેરિત ઈએમએફ અને પ્રવાહ શોધો. જો પહેલા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, બરાબર છે. આ કોઇલ છે, એ કોઇલનું જે સમતલ જે છે એ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આ એની અક્ષ થઈ ગઈ, એનો ક્ષેત્રફળ સદિશ a, એટલે θ1 બરાબર પહેલા 0, બરાબર છે. પછી શું કર્યું? તો એ ચુંબકીય ક્ષેત્રમાં જે કોઇલ છે એને એના વ્યાસમાંથી સમતલને લંબ રૂપે પસાર થતા અક્ષને અનુલક્ષીને એને ભ્રમણ કરાયું, એટલે આમ ભ્રમણ કરાયું, એટલે 180 ની ભ્રમણ કરાયું. તો કોઇલ અહીંયા આવી, એ અહીંયા આવી ગયો,
બરાબર, એટલે θ2 બરાબર થઈ ગયું 180. બરાબર છે. ચાલો હવે આપણે એમ કહી શકાય કે પ્રેરિત EMF E બરાબર તો માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. E બરાબર માઇનસ φ2 માઇનસ φ1 અપોન ડેલ્ટા ટી. ચાલો E બરાબર માઇનસ આ NAB cos થીટા માઇનસ NAB cos થીટા અપોન ડેલ્ટા ટી. ચાલો હવે પ્રશ્ન છે બંનેમાં NAB cos થીટા કેમ લખ્યું? તો જો ફ્લક્સમાં ફેરફાર કોઈ એકને કારણે થશે. આગલા દાખલામાં ચુંબકીય ક્ષેત્ર બદલાતું હતું, બરાબર છે. અહીંયા કોણ બદલાતું છે? θ1 ને θ2 બદલાતું છે, બરાબર. બાકીનું બધું તો અચળ જ રહેતું છે. તો હવે આપણે કહી શકાય કે ધેરફોર E બરાબર માઇનસ NAB બહાર કાઢી લીધું cos 180 માઇનસ cos 0 જરાક જગ્યા બચાવવા. તો ધેરફોર E બરાબર માઇનસ n કેટલા છે? આટા સંખ્યા. આટા સંખ્યા આપણને કેટલી આપેલી છે? તો એ છે 500. ક્ષેત્રફળ આપણને આપેલું છે એનું 10 સેન્ટીમીટર ત્રિજ્યા. તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 3.14. અહીંયા એવું લાગે તો અહીંયા n એ બરાબર પાઈ r સ્ક્વેર એટલે 0.10 નો સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 3 × 10⁻⁵. 3 × 10⁻⁵. કેટલા સમયમાં? ડેલ્ટા ટી નીચે લખવાનો ને 0.25 સેકન્ડમાં. બરાબર છે. આ બધાના ગુણાકારમાં જે આવવાનું તે -1 -1. બરાબર. cos 180 એટલે -1 એટલે -2 થવાનું. બરાબર. એટલે E બરાબર 2 × 500 × 3.14 મલ્ટીપ્લાઈડ બાય 0.10 નો સ્ક્વેર ઇન્ટુ 3 × 10⁻⁵ 0.25. તો E બરાબર આપણને ગણતરી કરશે તો કેટલા મળશે? તો 3.768 10⁻³ વોલ્ટ. અને પ્રેરિત પ્રવાહ I upon E upon R. તો 3.768 10⁻³ અવરોધ કેટલો છે? 2 ઓહ્મ. એટલે I બરાબર જે આપણને મળવાનું એ 1.884 10⁻³ એમ્પિયર. સ્વાધ્યાયનો ત્રીજો 15 આટા પર સેન્ટીમીટર ધરાવતા એક અતિ લાંબા સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી લૂપને તેનું સમતલ સોલેનોઇડની અક્ષને લંબ રહે તે રીતે મૂકેલ છે. હવે સોલેનોઇડના વાઇન્ડિંગમાંથી પસાર થતો પ્રવાહ 0.1 સેકન્ડમાં અચળ દરથી 2 એમ્પિયરથી વધારીને 4 એમ્પિયર કરવામાં આવે તો લૂપમાં થતું પ્રેરિત EMF શોધો. જો પહેલા આપણને સ્મોલ n આપેલો છે, 15 આટા પર સેન્ટીમીટર, બરાબર છે. એટલે એને આપણે પહેલા મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો is equals to 15 ના છેદમાં 10⁻² આટા પર મીટર એટલે 1500 આટા પ્રતિ મીટર. બરાબર. બીજું જે આપણને આપેલું છે એ શું છે? તો એની ત્રિજ્યા આપેલી છે A બરાબર. તો A બરાબર થવાનું એનું અથવા ત્રિજ્યા લખીએ જ્યારે ગણતરી કરો ત્યારે R બરાબર આપણને કેટલું આપેલું છે? ક્ષેત્રફળ જ આપ્યું છે A 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ડેલ્ટા ટી અથવા dt બરાબર આપણને 0.1 સેકન્ડ સૂક્ષ્મ સમય છે dt. બરાબર છે. I1 જે છે તે 2 એમ્પિયર છે અને I2 છે તે 4 એમ્પિયર. બરાબર. ચાલો હવે આપણને શું કીધેલું છે? તો સોલેનોઇડ જે છે તેના અંદરના ભાગમાં આપણને શું કીધેલું છે કે લૂપ મૂકેલી છે.
तो पहला सोलेनोइड दौरिए। आ सोलेनोइड एमांथी प्रवाह पसार थयो। ए प्रवाह पसार थयो એટલે શું થયું? તો કે એમાં ચુંબકીય ક્ષેત્ર B મળવાનું, એની અંદર એ ક્ષેત્રફળવાળી નાની લૂપ મૂકી દઈએ કે તેનું ક્ષેત્રફળ સદિશ a, તો θ = 0 થઈ ગયો a અને b વચ્ચેનો ખૂણો। તો હવે આપણે એમ કહી શકાય કે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો phi બરાબર n ab cos θ, n બરાબર 1 કારણ કે લૂપ છે, a બરાબર એ લખીએ, b બરાબર, તો b બરાબર તો સૂત્ર છે જે સોલેનોઇડ નું આવવાનું μ0 ni બરાબર છે। સોલેનોઇડ ના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો μ0 ni થાય, અહીંયા 0 એટલે a μ0 ni જેટલો આપણને ફ્લક્સ મળે। હવે આપણે કહી શકાય કે ભાઈ ફેરેડેના નિયમ મુજબ, તો ફેરેડેના નિયમ મુજબ E બરાબર -d∅dt, E -d∅dt, તો phi ની વેલ્યુ મૂકી દઈએ a μ0 ni, E બરાબર માઈનસ a અચળ μ0 અચળ n, પણ સમય સાથે કોણ બદલાતો છે? પ્રવાહ બદલાતો છે। E બરાબર માઈનસ a બરાબર કેટલું? તો a બરાબર આપણને આપણું છે 2 × 10⁻⁴ આવ્યું μ0, તો μ0 એટલે 4π × 10⁻⁷, આ થઈ ગયું 1500 મલ્ટીપ્લાઈડ બાય 4 - 2, di બરાબર 4 - 2 ને i2 - i1 ડિવાઇડેડ બાય 0.1, તો E બરાબર જે આપણને મળવાનું ગણતરી કરીએ તો E બરાબર જે આપણને વેલ્યુ મળશે એ -7.536 10⁻⁻6 બરાબર, અને આપણે એનું મૂલ્ય લખીએ તો 7.536 10⁻⁻6 વોલ્ટ, 4π.15 છેદમાં બરાબર છે। ઉદાહરણ 6 માં આપણને એવું કીધેલું છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર વાહક રિંગના સમતલને લંબરૂપે 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લગાડેલ છે। આ રિંગના સમતલમાં 1 મીટર રહેલો એક સળિયો, તેનો એક છેડો રિંગના કેન્દ્ર પર સ્થિર રહે અને બીજો છેડો રિંગના પરિઘ પર સંપર્કમાં રહે, તે રીતે 50 પરિભ્રમણ પર સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। તો આ સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો। જો આ જે ડોટેડ લાઈન દોરેલ છે આખો એક રિંગ છે, એના પર એક સળિયો, એટલે આ જે સળિયો જે છે એ સળિયાનો એક છેડો અહીંયા સ્થિર રહે અને બીજો છેડો ગોળ ગોળ ફરે, બરાબર છે। તો આપણે આગળ જે પ્રમાણે થિયરીમાં જોઈ ગયા તે પ્રમાણે જોવા જઈએ તો સ્પર્શકની દિશામાં એનો વેગ આવે અહીંયા જ્યારે, બરાબર, એટલે વેગની દિશા જે છે તે આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર, એટલે ધન વિદ્યુતભાર પર બહાર બળ લાગે અને ઋણ વિદ્યુતભાર પર અંદરની દિશામાં બળ લાગે, એટલે અહીંયા જે છે તે બધા ઋણ વિદ્યુતભાર ભેગા થવાના, અહીંયા બધા ધન વિદ્યુતભાર ભેગા થવાના, એટલે સળિયો જે છે તે આ રીતના બેટરી તરીકે વર્તન કરવાનું। હવે આપણે એના પર પહેલા એક વિચાર કરીએ, નાનો અમથો ભાગ પસંદ કરીએ કે જેની લંબાઈ dr જેટલું છે, એનું અહીંયાથી અંતર કેટલું છે આ। પહેલા આપણે નાના સૂક્ષ્મ ભાગમાં, કારણ કે ભ્રમણ માટે આપણી પાસે સૂત્ર નથી, સૂક્ષ્મ ભાગ લેવામાં આવે તો જાણે કે એ બધું ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો છે એમ થાય v વેગથી। તો હવે આપણે પહેલા એમ કહી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R રિંગના કેન્દ્રથી આ અંતરે dr લંબાઈનો સળિયો અથવા લંબાઈ ખંડ ધ્યાનમાં લો તો લીધું। હવે આ લંબાઈ ખંડમાં ઉદ્ભવતું
પ્રેરિત EMF E બરાબર એ તો કેટલું છે BVL એટલે BVL પહેલા સૂત્ર લખીએ BVL DE બરાબર તો DE બરાબર B V બરાબર ઓમેગા R ઇન્ટુ DR V બરાબર ઓમેગા થાય કારણ કે આપણે ઓમેગા આપેલો છે રકમમાં હવે આપણે કહી શકાય કે ભાઈ સમગ્ર સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF E બરાબર ઇન્ટિગ્રેશન DE E બરાબર ઇન્ટિગ્રેશન DE ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં તો 0 થી R કારણ કે કેમ તો કારણ કે નાનામાં નાની તો અહીંયા કેન્દ્ર ઉપરથી મોટા છેલ્લો છેડો એટલે અહીંયા સુધી તો B ઓમેગા R dr E B ઓમેગા અચળ R નું સંકલન થઈ ગયું R²/2 0 to R તો E બરાબર 1/2 B ઓમેગા R². બરાબર આ આપણને સૂત્ર મળ્યું. હવે સૂત્રમાં આપણને જે બધી વેલ્યુ આપેલી છે તે વેલ્યુ ઇન્સર્ટ કરવી પડશે આપણે. તો કઈ કઈ વેલ્યુ આપેલી છે આપણને તો જો ચુંબકીય ક્ષેત્ર જે છે આપણને આપેલું છે 1 ટેસ્લા. બરાબર જે ચુંબકીય ક્ષેત્ર જે છે 1 ટેસ્લા. બરાબર છે. બીજી આપણને આપેલી છે એની 50 પરિભ્રમણ પર સેકન્ડ. તો ઓમેગા એટલે થવાનું 1/2 B2 પાઈ F R² એટલે આ થઈ ગયો 2 પાઈ 50 R. તેની લંબાઈ કેટલી છે 1 મીટર નો સ્ક્વેર. બરાબર ચાલો હવે બધી ગણતરી કરીએ તો E બરાબર આપણને મળશે 157 વોલ્ટ. બરાબર ઉદાહરણ 7 માં આપણને એવું કીધેલું છે કે એક વાહક પૈડા 0.5 મીટર લંબાઈના 10 વાહક આરાઓ આવેલા છે. 0.4 ગાઉસ જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સંશોધિત ઘટકને લંબ એવા સમતલમાં 120 ભ્રમણ પર મિનિટના દરથી ભ્રમણ કરે છે. ત્યારે આ પૈડાના કેન્દ્ર અને કિનારી વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો. આગળ જે આપણે સૂત્ર તારવી ગયા એ સૂત્રનો ઉપયોગ જ આપણે અહીંયા કરવાનો છે. તો જો જરાક આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ્ણ ઘટક BH એને લંબરૂપ એક સમતલ છે. એ સમતલની અંદર એક 10 આંટા ધરાવતું 10 ની દોરાય તો કઈ ને આપણે જેટલા દોરાય એટલા. બરાબર છે. તો જો દરેક સળિયો બેટરી તરીકે વર્તે તો આગળ જોઈ ગયા આ બધાનો ધન છેડો માઈનસ અહીંયા ને પ્લસ અહીંયા આવવાનો. આ રીતના જો ફરતું હોય બરાબર છે તો સ્પર્શકની દિશામાં એનો વેગ થાય. જે ચુંબકીય ક્ષેત્ર જે છે તે આ બાજુ થવાનું. બરાબર આ લંબ છે. બરાબર જોજો એટલે તો કાં તો અહીંયા ધન બધા આવશે કાં તો અહીંયા બધા ધન એટલે કે બધાના ધન છેડા દરેકે દરેક સળિયો બેટરીના ધન છેડા તો બેટરીના બધા ધન છેડા અને બધા ઋણ છેડા એકબીજાને જોડેલા હોય તો એ તો બેટરી સમાંતર જોડાણ થઈ ગઈ. સમાંતર જોડાણમાં જેટલાનું એકનું વીજ ચાલક બળ આવે બધાનું વીજ ચાલક બળ એટલું જ આવે અને એ વીજ ચાલક બળ કેટલું આવે તો E બરાબર 1/2 B ઓમેગા R². 1/2 ચુંબકીય ક્ષેત્ર કેટલું છે જે ચુંબકીય ક્ષેત્ર જે આપણને આપેલું છે 0.4 ગાઉસ એટલે 0.4 10⁻⁻⁴ ટેસ્લા. આ 120 પરિભ્રમણ પર મિનિટ તો ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ એટલે 2 પાઈ ને 60 વડે ભાગવું પડે. આ તો કેટલા 10 આપે છે પણ કેટલા 0.5 મીટરના તો 0.5 નો સ્ક્વેર એટલે E બરાબર આપણને કેટલું મળશે તો E બરાબર આપણને મળવાનું 6.28 10⁻⁻5 વોલ્ટ. સ્વાધ્યાયનો 5મો 1 મીટર લંબાઈનો એક વાહક સળિયો તેનો એક છેડો
ધાતુની વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર સ્થિર રહે અને બીજો છેડો રિંગના પરિઘ સાથે સંપર્કમાં રહે તેમ 400 રેડિયન પર સેકન્ડની અચળ કોણે ઝડપથી ભ્રમણ કરે. તેના સમતલને લંબરૂપે 0.5 ટેસ્લા જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડતા સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF. તો આ સૂત્ર થવાનું E બરાબર 1/2 કેટલા ચુંબકીય ક્ષેત્ર છે 0.5 ઓમેગા. હવે ડાયરેક્ટ રેડિયન પર સેકન્ડમાં આપેલી છે 400 અને એ સળિયાની લંબાઈ કેટલી છે તો 1 મીટર નો સ્ક્વેર એટલે E બરાબર કેટલા થઈ જવાના 100 વોલ્ટ.